નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। ડીએપી ખાતરના ભાવમાં તોતિંગ વધારો થતા ખેડૂતોમાં ભારે નારાજગી। ₹1400 માં મળતા ડીએપીના ભાવ ₹2150 પહોંચ્યા। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મોટા સમાચાર। 25 અને 26 તારીખના રોજ બેંકમાં હડતાલ હોવાના કારણે બેંકો બંધ રહેશે। 16 માગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,53,000, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹2,70,000 જોવા મળી। ચાલુ વર્ષે વરસાદ સારો અને વહેલો થવાની અટકળો। કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા ઠંડકનો માહોલ સર્જાયો। નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠા પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું। ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો અને કાર્યકરોને કર્યા સસ્પેન્ડ। દાદરા અને નગર હવેલી સેલવાસમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા 18 વર્ષના યુવકનું મોત। ચાલકની ધરપકડ કરવામાં આવી તો અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। ડમ્પરના ટાયર નીચે કચડાતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત પ્રતિ લીટરે ₹94.78, ડીઝલની કિંમત ₹90.75, સીએનજી 1 કિલો ગેસની કિંમત ₹81, ડોલરના ભાવ ₹94.50 જોવા મળ્યા। ચીનની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21ના મોત, 60થી વધુ લોકોને ગંભીર ઈજા। બાજુના ઘરો પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા। જામનગરમાં લૂંટના ઈરાદે થયેલી હત્યાના બનાવમાં પકડાયેલો આરોપીને 1 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો। મૃતકનો મોબાઈલ ફોન શોધવા પોલીસની કવાયત તેજ કરવામાં આવી। ગાય માતાને રાષ્ટ્રમાતાનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી 60,000 સહીઓવાળી રાષ્ટ્રપતિ PM-CM ઉલ્લેખ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેન્દ્રમાં ગૌ સેવા કાનૂન બનાવવા પણ ઉગ્ર માગણી કરવામાં આવી। પશ્ચિમ બંગાળમાં ભાજપે 50,000 માર્જનવાળી 39 બેઠકો પૈકી 23 બેઠકો ભાજપે જીતી। આનંદમય બર્મરે 1,04,265 મતોના અંતરથી જીત્યા। મમતા બેનર્જીના પાર્ટીમાં રાજીનામાનો દોર યથાવત। ભારે ગરમીના અસરના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર। સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 11,808 ઓપીડી નોંધાયા। ડાયેરિયાના 113 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક। 118 ધારાસભ્યોની સહીઓ લઈને આવજો। રાજ્યપાલે સતત બીજા દિવસે પણ સ્ટાર વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા। તમિલનાડુમાં સસ્પેન્ડ વધ્યું। 2 કટ્ટર દુશ્મનો હાથ મિલાવી સરકાર બનાવવાના પણ લોકોએ સંકેત આપ્યા। જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ રેલી પણ યોજાઈ હતી। અમદાવાદ પોલીસ સ્ટેશનથી માંડ 2 કિલોમીટર દૂર દેશી દારૂની રેલમછેલ। ચાંગોદર જીઆઈડીસીના કાયદાના ધજિયા ઉડ્યા। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણ વિરામ લાગ્યું। રાજ્યપાલે તૃણમૂલ કોંગ્રેસની કેબિનેટ બેઠકો દરખાસ્ત કરી। પૂરતા બરફ સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતાં પણ નીચે જોવા મળ્યા। ચણા, તુવેર, મસૂર સહિતની મુખ્ય કઠોળના બજાર ભાવ MSP કરતાં 4%થી 14% નીચે જોવા મળ્યા। જામજોધપુરના ગીંગાણામાં જમીન સોદામાં 9,74,000ની છેતરપિંડી। ચેક બાઉન્સ થતા મેઘપરના આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી।
ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડની તવાઈ. સાયલા સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા. ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મિત્રો, વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.